રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાની દવાઓ બગડવાની ઘટનામાં આરોગ્ય વિભાગે સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કર્યો છે અને અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે। હવે છૂટા કરાયેલા કર્મચારી મહેન્દ્ર બગડાએ તપાસને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે। આરોપ છે કે તપાસ માટે આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યા, મુખ્ય જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવ્યા છે। કર્મચારીનો આરોપ છે કે ગોડાઉનમાં દવા રાખવા માટે પૂરતી જગ્યા નથી, છતાં સતત 5-6 ટ્રક દવા મોકલવામાં આવે છે। સ્ટોરેજ છે પણ લાઇટ જતા જનરેટર ગ્રાન્ટના ભાવે ચાલુ થઈ શકતું નથી, જેના કારણે દવાઓ પણ બગડે છે। કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા, કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે। તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે, એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝને છૂટા કરે। ઝાઝી ક્વોન્ટિટીમાં આવી જાય છે અચાનક, એકારે 8 ગાડીઓ મોકલી દે છે, પણ ગાંધીનગરવાળાને ખબર હોય છે કે અહીંયા માલ સમય એમ નથી, તો પણ આ લોકો મોકલે છે। અંદર -2 થી 8નું કોલ્ડ સ્ટોરેજ છે। હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એક કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે, પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા 1.5 વર્ષથી આ, એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી। હવે લાઇટ વહી જાય અને -2 થી 8ની દવાઓ છે એ બધી ખરાબ થઈ જાય છે, પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર, તોય ધ્યાને લેતા નથી। ભૂલ છે એમાં, જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે, બેદરકારી એ લોકોની છે, વડી કચેરીની।